નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપણી આ ચેનલ જીપીએસસી વિથ રોહન પર. અહીં આપણે મહત્વપૂર્ણ કરંટ અફેર વિશે ચર્ચા કરીએ છીએ, તેમજ ડેઇલી ન્યૂઝનું જીપીએસસીના સિલેબસ પ્રમાણે એનાલિસિસ કરીએ, એમસીક્યુ સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. મેન્સના થોડા ક્વેશ્ચન લઈ મેન્સના મુદ્દા પણ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તો આ જ રીતે તમે તૈયારીને આગળ વધાવી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, અને આ પીડીએફ તમને જોઈતી હોય તો ટેલિગ્રામ ગ્રુપમાં તમને મળી જશે. ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા માટે આ નંબર પર તમે મેસેજ કરી શકો છો 9106982821. આજની એલી ન્યૂઝ ન હતી, 3 જ ન્યૂઝ કવર કરી છે મેં. ફર્સ્ટ ગ્રે ડિવોર્સ વિશે છે. સેકન્ડ, બ્રિક્સમાં ભારતની અધ્યક્ષતાને ચીને સમર્થન આપ્યું એ વિશે ન્યૂઝ છે, અને વન લાઇનર ન્યૂઝ છે. તો ઝડપથી ન્યૂઝ જોવાનો પ્રયત્ન કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ ગ્રે ડિવોર્સ શું છે એ જોઈએ. તો ગ્રે ડિવોર્સ એટલે 50 વર્ષથી વધુ ઉંમરના દંપતીઓના છૂટાછેડા, આને ગ્રે ડિવોર્સમાં ગણવામાં આવશે. અમેરિકામાં 1990 પછી 50+ ઉંમરના લોકોમાં છૂટાછેડાના પ્રમાણમાં વધારો થયો છે, એના વિશે ન્યૂઝ છે. હાલમાં લગભગ 40% છૂટાછેડા 50 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં થાય છે. 65 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં છૂટાછેડાનો દર વધુ જોવા મળ્યો છે. એના ગ્રે ડિવોર્સના મુખ્ય કારણ શું છે? તો બાળકો સ્વતંત્ર થઈ જવાથી એમ્પ્ટી નેસ્ટ સિન્ડ્રોમ વધે છે, તેથી ડિવોર્સ થાય છે. વેસ્ટર્ન કન્ટ્રીમાં ખાસ કરીને બાળકો સ્વતંત્ર જેવા લાગે છે. ત્યાં ઇન્ડિયા જેવી કુટુંબ વ્યવસ્થા એટલી જોવા મળતી નથી. લાંબા સમય પછી સંબંધોમાં અંતર પણ વધી જાય છે. આર્થિક સ્વતંત્રતા માટે પણ લોકો છૂટા પડી જાય છે. વધુ આયુષ્ય અને વ્યક્તિગત સંતોષને પ્રાધાન્ય આપે છે. વધતી આયુષ્ય અને વ્યક્તિગત સંતોષને પ્રાધાન્ય આપે છે, તેથી એકલા રહેવાનો દંપતી વિચાર કરે છે. સામાજિક કલંકમાં પણ ઘટાડો થાય છે. અભ્યાસો અનુસાર ગ્રે ડિવોર્સમાં મહિલાઓ વધુ પ્રમાણમાં પહેલ કરે છે, અને ગ્રે ડિવોર્સ પછી મહિલાઓની આર્થિક સ્થિતિ પર પુરુષોની સરખામણીએ વધુ અસર પડે છે. સમાજશાસ્ત્રીઓના મત મુજબ આધુનિક સમાજમાં બંધન કરતાં વ્યક્તિગત અસ્તિત્વ અને આત્મસંતોષને વધુ મહત્ત્વ આપવામાં આવે છે. એટલે કે મેરેજ લાઈફને એક બંધન કરતાં માને છે લોકો, અને વ્યક્તિગત અસ્તિત્વ અને આત્મસંતોષને વધુ મહત્ત્વ આપી આ ડિવોર્સનો નિર્ણય લે છે. તેથી ગ્રે ડિવોર્સ વધી રહ્યા છે, એ રીતનો આ આર્ટિકલ હતો. આમાંથી એમસીક્યુ આ રીતે આવી શકે છે. એ ગ્રે ડિવોર્સ શબ્દ કયા સંદર્ભમાં વપરાય છે? તો યુવાનોમાં વધતા છૂટાછેડા, 50 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં છૂટાછેડા, વિધવા વિધુરના પુનર્લગ્ન કે આંતરરાષ્ટ્રીય લગ્ન. તો આમાંથી તમે જવાબ આપવાનો પ્રયત્ન કરજો. એમસીક્યુ આજે મેં વચ્ચે જ લઈ લીધા છે, અંતમાં તમે કોઈ જવાબ આપતું નથી, તો પ્લીઝ કોમેન્ટમાં જણાવવાનો ટ્રાય કરજો. ગ્રે ડિવોર્સ માટે નીચેના પૈકી કયું કારણ જવાબદાર માનવામાં આવે છે? ફર્સ્ટ ઓફ ઓલ વધતી આયુષ્ય, સેકન્ડ એમ્પ્ટી નેસ્ટ સિન્ડ્રોમ, અને થર્ડ આર્થિક સ્વતંત્રતા. તો મેં જે વાત કરી એમાંથી તમે આન્સર આપવાનો પ્રયત્ન કરજો. આમાંથી કયા કારણ જવાબદાર હોય છે? ઓપ્શન એ ઓનલી 1, ઓપ્શન બી 1 and 2 ઓનલી, ઓપ્શન સી 2 and 3 ઓનલી, ઓપ્શન ડી 1, 2 and 3 ઓલ. મેન્સમાં આ રીતના ક્વેશ્ચન આવી શકે છે. ગ્રે ડિવોર્સના વધતા વલણના સામાજિક અને આર્થિક પ્રભાવોની ચર્ચા કરો. તો આ મુખ્ય મુદ્દા પરથી આપણે આન્સર લખી શકીએ છીએ. પરિવાર વ્યવસ્થામાં પરિવર્તન આવવાથી વૃદ્ધાવસ્થામાં એકલતા અને માનસિક આરોગ્યની સમસ્યાઓ ઊભી થવાથી સંપત્તિ અને વારસાના પ્રશ્નો હોય છે. મહિલાની આર્થિક સુરક્ષા પર અસર, સામાજિક મૂલ્યોમાં પરિવર્તન અને વ્યક્તિગત સ્વતંત્રતાનું વધતું મહત્ત્વ. આ બધા કારણો ગ્રે ડિવોર્સમાં થઈ શકે છે. તેમજ પ્રભાવ આવી શકે છે, એકલતા આવી શકે છે, તેમજ માનસિક આરોગ્યની સમસ્યા આવી શકે છે, સંપત્તિ અને વારસાના પ્રશ્નો આવી શકે છે. આ બધા પ્રભાવ છે એના. નેક્સ્ટ ન્યૂઝ જોઈએ. બ્રિક્સમાં ભારતની અધ્યક્ષતાને ચીનનું સમર્થન મળ્યું છે. ચીન ભારતને એટલું સ્વીકારતું નથી બ્રિક્સમાં સમર્થન માટે, અને ઘણીવાર વીટો પણ ચીન યુએનમાં વાપર્યા કરે છે ભારત માટે, ભારતની કોઈ વાત માટે. એ રીતના ચીન ઘણી રીતે ભારતના વર્લ્ડ પોલિટિક્સમાં
વાંધાજનક મુદ્દા ઉઠાવ્યા કરે છે. તેમ છતાં બ્રિક્સમાં ભારતને સમર્થન આપ્યું છે. બ્રિક્સમાં પણ ચીનને પહેલાં સમર્થન ન હતું, હવે આપ્યું છે, તે માટે ન્યૂઝમાં છે. ચીને ભારતની 2026ની બ્રિક્સને અધ્યક્ષતાને સમર્થન આપવાની જાહેરાત કરી છે. ચીનના વિદેશ મંત્રી વાંગ યી અને ભારતના NSA નેશનલ સિક્યોરિટી એડવાઇઝર અજીત ડોવાલ વચ્ચે નવી દિલ્હીમાં બ્રિક્સ બેઠક દરમિયાન મુલાકાત થઈ હતી. બંને દેશોએ ભારત ચીન સંબંધોમાં ધીમે ધીમે નોર્મલાઇઝેશન એટલે કે સામાન્યકરણ તરફ પ્રગતિ થાય એવું સ્વીકાર્યું છે. બ્રિક્સ દેશો વચ્ચે વ્યૂહાત્મક સહયોગ, આતંકવાદ વિરોધી કાર્યવાહી, સાયબર સુરક્ષા અને વૈશ્વિક પડકારો સામે સંયુક્ત કામગીરી પર ભાર મૂકવામાં આવ્યો છે. આનાથી શું છે, આ ચાઇના ઇન્ડિયાના રિલેશન મજબૂત બન્યા છે. એ રીતના ઇન્ટરનેશનલ રિલેશનના પર્સપેક્ટિવથી ઇમ્પોર્ટન્ટ છે. જીપીએસસીમાં તો એ સબ્જેક્ટ હાલમાં એટલો નથી, પરંતુ યુપીએસસીમાં છે. પરંતુ જીપીએસસીમાં આના પરથી બ્રિક્સ વિશે માહિતી પૂછાઈ શકે છે. તેમજ ચીને સમર્થન હવે આપ્યું છે, તો એ પણ સ્ટેટમેન્ટ બેઝ પૂછાઈ શકે છે કે ચીન ભારતને સમર્થન આપે છે, તો સાચું બનશે સ્ટેટમેન્ટ. બ્રિક્સ દેશો વચ્ચે વ્યૂહાત્મક સહયોગ, આતંકવાદ વિરોધી કાર્ય, સાયબર સુરક્ષા અને વૈશ્વિક પડકારો સામે સંયુક્ત કામગીરી પર ભાર મૂકવામાં આવ્યો છે. ભારત હાલમાં બ્રિક્સ 2026નું અધ્યક્ષપદ સંભાળી રહ્યું છે અને 2026માં બ્રિક્સ શિખર સંમેલનનું પણ આયોજન કરશે. બ્રિક્સ વિશે પરીક્ષાલક્ષી માહિતી જોઈએ તો સ્થાપના 2009માં થઈ હતી. બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા અને ચાઇના ત્યારે બ્રિક જ હતું. ત્યારબાદ સાઉથ આફ્રિકા 2010માં જોડાયું, તેથી બ્રિક્સ થઈ ગયું. મુખ્ય હેતુ બ્રિક હતો મીન્સ બ્રાઝિલનો B, રશિયાનો R, ઇન્ડિયાનો I, ચાઇનાનો C. સાઉથ આફ્રિકા 2010માં જોડાયું, તો S પણ જોડાઈ ગયો, તેથી બ્રિક્સ નામ પડ્યું. મુખ્ય હેતુ વૈશ્વિક આર્થિક, રાજકીય અને વિકાસલક્ષી સહકાર વધારવો. ન્યૂ ડેવલપમેન્ટ બેંકની પણ સ્થાપના કરી છે. એ બ્રિક્સની બેંક છે, ખાસ યાદ રાખજો, NDB. અને વર્લ્ડ બેંક યુએનની. જીપીએસસી પ્રિલિમ MCQ આ રીતે આવી શકે છે કે બ્રિક્સ 2026ની અધ્યક્ષતા કોણે લીધી છે, તો ભારત પાસે છે. આન્સર મેં જણાવી દીધો છે. મેન્સ માટેના મુદ્દા જોઈએ તો ભારતની બ્રિક્સ અધ્યક્ષતા અને વૈશ્વિક દક્ષિણના નેતૃત્વની ભૂમિકા, આના વિશે ચર્ચા કરો. આ રીતના તમે ટોપિક વાઇઝ લખી શકો છો. બહુપક્ષીયતાને પ્રોત્સાહન મળશે. વૈશ્વિક દક્ષિણ દેશોના હિતોનું પ્રતિનિધિત્વ કરશે ભારત. અને આતંકવાદ, સાયબર સુરક્ષા અને ઉર્જા સુરક્ષા પર સહકાર મળશે. ભારત ચીન સંબંધોમાં સુધારા થવાની પણ સંભાવના છે બ્રિક્સથી. વૈશ્વિક શાસન સંસ્થાઓમાં સુધારાની માંગ. વન લાઇનર ન્યૂઝ આગળ જોઈએ. 24 કલાકમાં એ તો જે 24 કલાકનો મહત્વપૂર્ણ ન્યૂઝ છે. એકચ્યુઅલી 2 દિવસથી ન્યૂઝપેપરમાં વન લાઇનર ન્યૂઝ ન હતી, એટલે 24 કલાકની તો ન કહી શકીએ, આ 48 કલાકની ન્યૂઝ હશે. ફર્સ્ટ જોઈએ તો તુષાર મહેતા, એમને સોલિટર જનરલ બનાવવામાં આવ્યા છે. સોલિટર જનરલનું પદ આર્ટિકલમાં નથી, એટલે કે બંધારણીય નથી, પરંતુ એ એડવોકેટ જનરલ જેવું જ એક પદ બનાવવામાં આવે છે. એ પરંપરાની રીતે ચાલતું આવેલું પદ, એને એટલે કે એનો ઉલ્લેખ આર્ટિકલમાં બંધારણમાં નથી કરવામાં આવ્યો. એટર્ની જનરલનો છે, આર્ટિકલ 76. એ જ આધારે સોલિટર જનરલ પણ એટર્ની જનરલને હેલ્પ કરવા માટે નિમણૂક કરી દેવામાં આવે છે. યુકેએ તુષાર મહેતાને કિંગ્સ કાઉન્સિલ સન્માન આપવાનો નિર્ણય કર્યો છે. અમેરિકાએ ભારતને $482.2 મિલિયનની રક્ષણ સહાય મંજૂર કરી છે. એટલું ઇમ્પોર્ટન્ટ નથી મિત્રો. ક્રેડના સ્થાપક કુણાલ શાહ વોટ્સએપના વૈશ્વિક સલાહકાર બોર્ડમાં સામેલ થયા. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ T20 ODIમાં 200+ સ્કોર કરનારી વિશ્વની પ્રથમ ટીમ બની છે. આવું પોલીસ કોન્સ્ટેબલ વગેરે એક્ઝામમાં ખાસ પૂછાય છે. બાકી એટલી બધી સ્પોર્ટની ન્યૂઝ પણ ઇમ્પોર્ટન્ટ હવે નથી રહી.
યોગ દિવસ નિમિત્તે 92,687 ચોરસ મીટર વિસ્તારનું વિશ્વનું સૌથી મોટું યોગ સત્ર યોજાયું. વિશ્વ સૌથી મોટા યોગ કાર્યક્રમ માટે ભારત ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. જે આ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ છે 82,687 ચોરસ મીટર વિસ્તારનું. તો આ ક્યાં યોજાયું હતું? તો ભારત જ યોગને રિપ્રેઝન્ટ કરે છે વર્લ્ડમાં. આન્સર ભારત લખી શકો છો. આમાં ક્વેશ્ચન ક્યારે આવશે? ભારત સિવાય કોઈ કન્ટ્રી યોગમાં આગળ પડતું સ્થાન મેળવશે ને તો ક્વેશ્ચન આવવાની સંભાવના 100% વધી જશે. હાલમાં ભારત જ દર વર્ષે યોગમાં આગળ હોય છે, તેથી એટલા ક્વેશ્ચન એમાંથી પણ આવતા નથી. FCRA જોઈએ તો FCRA હેઠળ વિદેશી ફંડ મેળવનારી સંસ્થાઓ માટે પારદર્શિતા અને ખુલાસાના નિયમો વધુ કડક બનશે. FCRA શું છે? તો ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ વૈધાનિક સંસ્થા છે. 1976થી અમલ થયો છે અને નવો અધિનિયમ એમાં 2010માં ઉમેરવામાં આવ્યો હતો. એનો હેતુ શું છે? તો NGO, ટ્રસ્ટ અને અન્ય સંસ્થાઓને મળતા વિદેશી ફંડનું નિયમન કરવું. ગૃહ મંત્રાલય દ્વારા અમલ કરવામાં આવે છે. ખાસ યાદ રાખજો, ગૃહ મંત્રાલય. એનો MCQ આ રીતના જ આવી શકે છે. FCRAનો અમલ કયા મંત્રાલય દ્વારા કરવામાં આવે છે? તો જવાબ તમે હમણાં જ આપી ગયો. આમાંથી કોમેન્ટમાં જણાવવાનો પ્રયત્ન કરજો. FCRA ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ છે, એટલે કે વિદેશ મંત્રાલયનું ઘણું કામકાજ ગૃહ મંત્રાલય અંતર્ગત જ આવે છે. વિદેશી જે સિક્યોરિટીના વગેરે હોય તે કાર્યો ગૃહ મંત્રાલયમાં આવે છે. માટે FCRAનું મંત્રાલય કયું થશે? ગૃહ મંત્રાલય. ઓકે, તો આઈ હોપ તમને અહીંયા સુધી સમજ પડી હશે ન્યૂઝ. જો કંઈ ન ખબર પડી હોય તો એ પણ કોમેન્ટમાં જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તેમજ તમારા અન્ય મિત્રોને પણ શેર કરવાનો પ્રયત્ન કરજો. મળીએ આવતીકાલે આ જ રીતે ન્યૂઝમાં, અને વધુ સચોટ અને માપની જ ન્યૂઝ કવર કરવાનો આપણે પ્રયત્ન કરશું. તો બન્યા રહેજો ચેનલ પર. હેવ અ નાઇસ ડે. થેન્ક યુ. બાય બાય.